પ્રશ્નપત્રને અટેમ્પ કરવા માટેની સૌથી સારી સ્ટ્રેટેજી કઈ હોઈ શકે? તો ઈ હોઈ શકે 2 રાઉન્ડ સ્ટ્રેટેજી. 2 રાઉન્ડનો મતલબ કે ટોટલ 150 માર્ક્સનું પ્રશ્નપત્ર છે. આમાં આપણે શું કહેવાય કે 2 વખત આખા પેપરને જોઈ લેવાનું છે. 2 વખત ઘૂમરો મારવાનો છે આખા પેપરને. પહેલો રાઉન્ડ કઈ રીતના લેશું? પહેલા રાઉન્ડમાં તમારે પ્રશ્ન જોવાનો, 2-4 સેકન્ડ એમાં વિચારી લેવાનું કે કઈ રીતનું છે. જો 10 થી 15 સેકન્ડમાં અથવા તો મોઢે ફટાફટ જો થતો હોય તો ઈ જ પ્રશ્ન અટેમ્પ કરવાનો છે. બાકી જો કોઈ એવો પ્રશ્ન હોય કે તમને ખબર છે કે તમને આવડે છે પણ થોડોક લેન્ધી છે, થોડીક મારે વાર લાગશે, તો ઈ પ્રશ્ન ઉપર તમારે રાઉન્ડ કરી દેવાનું છે. ત્યારે તેને સોલ્વ કરવાનો નથી. પહેલા રાઉન્ડમાં સોલ્વ કરવાનો નથી. પહેલા રાઉન્ડમાં ખાલી ને ખાલી એટલા જ પ્રશ્નો અટેમ્પ કરવાના છે કે જે તમે ફટાફટ કરી શકો. 10 સેકન્ડમાં 15 સેકન્ડમાં એ રીતના કરી શકો એને. અને માની લો કે કોઈ પ્રશ્ન એવો છે, અમુક પ્રશ્નો પરીક્ષામાં એવા પણ હોય કે જે આપણને ખબર જ નથી હોતી કે ક્યાંથી આવ્યો અથવા કઈ રીતના સોલ્વ થાય. તો જે પ્રશ્ન વિશે આપણે કાંઈ ખબર ન હોય એ પ્રશ્ન ઉપર આપણે મારી દેશું ચોકડી. એને અટેમ્પ કરવાની ટ્રાય નહીં કરીએ. જો 150 માર્ક્સનું પ્રશ્નપત્ર હોય તો એમાં 4 થી 5 પ્રશ્નો એવા હશે કે જે ખરેખર ખૂબ જ અઘરા હોય અથવા તો ખૂબ લેન્ધી હોય. તો આપણે એને થોડી વાર માટે તો ચોકડી જ મારી દેવાની છે. હવે ચાલુ કરવાનો છે રાઉન્ડ 2. રાઉન્ડ 2 માં કઈ રીતના કરશું? રાઉન્ડ 1 માં આપણે જે સહેલા હતા, ફટાફટ થતા હતા, એ બધે કરી નાખ્યા. હવે રાઉન્ડ 2 માં આપણો વારો છે. જે પ્રશ્નો આપણે ડાઉટફુલ હતા કે આપણને આવડશે, થોડીક વાર લાગશે, એ બધાય પ્રશ્નોને સ્ટેપ બાય સ્ટેપ એક પ્રશ્ન લેતો જવાનો અને એને સોલ્વ કરવાનો. જો આ રીતના 2 રાઉન્ડમાં તમે કરશો ને તો સૌથી મોટો ફાયદો શું થશે કે જો પેપર માની લો કે અઘરું નીકળે, પેપર માની લો કે થોડુંક અઘરું નીકળ્યું, તો એનાથી શું થાય? 2 વખત તમારે આખી નજર ફરી ગઈ. મતલબ કે જે સહેલા ક્વેશ્ચન હતા એ બધે આપણે પતાવી દીધા. તો આનાથી તમારા જે સહેલા માર્ક્સ છે ને એ છૂટી ન જાય, બરાબર? બાકી અમુક પ્રશ્નપત્ર માની લો કે સ્ટાર્ટિંગમાં 8-10 ક્વેશ્ચન અઘરા આવી ગયા, તમારો મોટા ભાગનો સમય એમાં બગડી ગયો, તો પછી પાછળના જે સહેલા છે એને તો આપણે કદાચ અટેમ્પ કરવાનો ટાઈમ જ ન મળે. તો આપણે એ વસ્તુ કરવાની નથી. એટલા માટે આ સ્ટ્રેટેજી તો તમને યોગ્ય લાગે તો તમારે જરૂરથી આની ટ્રાય કરવી જોઈએ.